બ્રેક બાદ આપનું સમાચારોમાં સ્વાગત છે। અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વિધિઓની શરૂઆત થઈ ગઈ છે। રિલાયન્સ દ્વારા સમૂહ લગ્નનું આયોજન રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નમાં 50 ગરીબ કન્યાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। વર અને કન્યા પક્ષના આશરે 800 લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્નના અવસરે નેતા અંબાણી અને મુકેશ અંબાણી પોતાના પરિવારના સભ્યો સાથે ઉપસ્થિત રહ્યા। નવદંપતીઓને અંબાણી પરિવારે શુભકામનાઓ આપી હતી। અંબાણી પરિવાર તરફથી દરેક યુગલને મંગળસૂત્ર, લગ્નની વીંટી અને નાકની ચૂંક સહિત સોના ચાંદીના ઘરેણાં ભેટ આપવામાં આવ્યા હતા। આ સિવાય દરેક કન્યાને સ્ત્રીધનના રૂપે 1,01,000નો ચેક પણ આપવામાં આવ્યો હતો। દરેક યુગલને 1 વર્ષ માટે જરૂરી કરિયાણું અને ઘરનો સામાન પણ ભેટમાં આપવામાં આવ્યો હતો, જેમાં 36 પ્રકારની જરૂરી વસ્તુઓ સામેલ છે। સમૂહ લગ્નમાં ઉપસ્થિત લોકો માટે ભવ્ય ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં વારલી જનજાતિ દ્વારા પરંપરાગત તરપા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું। અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવાના છે અને જેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે આપણે જણાવી દઈએ, આ ખાસ અવસર ઉપર રિલાયન્સ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નમાં 50 ગરીબ કન્યાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। વર અને કન્યા પક્ષના આશરે 800 લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્નના અવસરે નેતા અંબાણી અને મુકેશ અંબાણી પોતાના પરિવારના સભ્યો સાથે ઉપસ્થિત રહ્યા હતા। નવદંપતીઓને અંબાણી પરિવારે શુભકામનાઓ પણ પાઠવી હતી। સાથે જ પરિવાર તરફથી દરેક યુગલને મંગળસૂત્ર, લગ્નની વીંટી અને નાકની ચૂંક સહિત સોના ચાંદીના ઘરેણાં ભેટ આપવામાં આવ્યા। આ સિવાય દરેક કન્યાને સ્ત્રીધનના રૂપે 1,01,000નો ચેક પણ આપવામાં આવ્યો હતો। દરેક યુગલને 1 વર્ષ માટે જરૂરી કરિયાણું અને ઘરનો સામાન પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો, જેમાં 36 પ્રકારની જરૂરી વસ્તુઓ સામેલ છે। સમૂહ લગ્નમાં ઉપસ્થિત લોકો માટે ભવ્ય ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું। સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં વારલી જનજાતિ દ્વારા પરંપરાગત તરપા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું। રિલાયન્સ દ્વારા ખાસ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં 50 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। નવદંપતીને અંબાણી પરિવારે વિશેષ ભેટો પણ આપી હતી। ખાસ કરીને 12 જુલાઈએ જ્યારે અનંત અને રાધિકાના લગ્ન થવાના છે અને આ શુભ અવસર ઉપર ખાસ આયોજન કરવામાં આવ્યું હતું।